પેડા નહીં હલવાઈ ગયા। શરમ રાખો, કઈક તો શરમ રાખો। આ 10 વર્ષ થયા તમને હાચવીને પડ્યા છીએ અને પાછા કયો છો કે હલવાઈ ગયા? અરે હલવાણા તો અમે છીએ, નકર કેવા કેવા માગા આવતા તા, સમજ્યા? એ માગા નહોતા આવતા, માગણા વાળા આવતા તા। આ તઈ તો મને બટકાવી દીધી। આ તારી જ વાતનો કકો કોઈ કે રાખે। બોલા પાઠકભાઈ નો વિચાર કહે, એને 25 વર્ષ થઈ ગયા પણ કેવા હકેથી રહે, સુખી સંસાર આને કહેવાય, સમજી? હું તંબુરો સુખી સંસાર કહેવાય? આ તો એની બાયડી હારી જઈડી છે ને એટલે, નકર પાઠક કેદી નો પતી ગયો। જોયું ને, પતાવી દીધો ને પાઠક ને, જરી કઈ વાર લાગી। અરે ભલે ને બિચારો જલસા કરતો, ઈ હાસ્ય કલાકાર છે, ટીવી માં આવે છે, ઈ એને પોહાય, આપણને નો પોહાય, સમજ્યા? હાલો હવે હમી હાંટાણે ઘર ભેગા થઈ જાય। ઓલા ગયા કે નહીં? ચાલો પ્રિય, રાત્રિનો પ્રહર જશે અને સુપ્રભાતે તારા કોયલ જેવા મધુર સ્વરે જ્યારે મને જાગૃત કરીશ, એની આતુરતા અત્યારથી જ અધીરી બની છે। ચલો હું કેટલી ભાગ્યશાળી છું, તનને હંસ, મનને મોર અને કંઠને કોયલની ઉપમા આપી મને બસ કરી લીધી છે। ઉલ્લુ અત્યારે નવું નવું જીવન છે ને એટલે કોયલ સાથે સરખાવે। 5-10 વર્ષ જવા દો, પછી કાગડાની જેમ કામ કામ કરીને જગાડશે। તી જગાડે જ ને, કાગડા જેવી લુચાઈ કરે એને કોયલના ટવકા ન હોય, સમજ્યા? અરે કાગડાની ક્યાં કરો છો? આ તો વાહેથી લત મારીને ઉઠાડે। ઉઠો હવે, ઢોંઢની જેમ ઘોડો જોતી। ઠીક છે જ ને, હમી હાંજના ખાટલામાં ઘરી જાઉં છો અને સવારે ખાટલા હેઠેથી બહાર નીકળો છો, મને ક્યાં બોલાવો છો? શું આપણી હાલત પણ આવી જ થશે? ના સલો, અમુક લોકો કારણ વગરના ઝઘડા કરી જીવન સળગાવી નાખે છે। નાના મોટા ઝઘડા પતિ પત્નીના જીવનમાં થયા જ કરે, એને મીઠો કજિયો કહેવાય। પણ આપણા પ્રેમના પંથ ઉપર ક્યારેય કંટક નહીં આવે, સદાય પ્રણયોમાં જ રહેશું। ચલો જોયું તમે કેવી ગાલે ટપલી મારે છે? તમે કોઈ દી આવું કર્યું છે? તમને કહું છું, સમજ્યા? મને ક્યાં ટપલી મારવાનો વાંધો છે, પણ એને તો કોઈ ઈ ટપલી મારવા દે છે? કેવા ફડફડિયા છે હજી, જોતો ખરા। અરે હું મારી વાત કરું છું, ન્યા ટપલી મારવા જવાનું નથી કહેતી, મનમાં ભર ખાતો જો। પારકા બૈરા હવને ગમે, ઈ કહેવત જરાય ખોટી નથી, સમજ્યા? આ પારકા એ તો પતાવી દીધા છે। અરે ગાંધી, આ લગ્ન જીવન છે ને એ ચિગમ જેવું છે। શરૂઆતમાં મીઠી લાગે, પછી સાયવી રાખો તો પછી ચિગમ ખવાય જ નહીં, ખબર છે છતાંય બકરાની જેમ ખાવ તો છો। ચલો, સમય ઘણો વીતી ગયો, હું તારા માટે આઈસ્ક્રીમ લઈ આવું। બદામ પિસ્તા, કાજુ દ્રાક્ષ કે રાજભોગ? જોયું તમે, રાજભોગ ખવડાવે છે અને તમે આઈસ્ક્રીમ નું કઈ એટલે 2 રૂપિયાની ગુલ્ફી ખવડાઈ ગયો છો। ગાંધી, એના લગ્નની હજી શરૂઆત છે, આપણી જેમ 10 વર્ષ જવા દે, પછી જોજે ઓટોમેટિક ગુલ્ફી ઉપર આવી જશે। નસીબદાર છો કે 2 રૂપિયાની ગુલ્ફી તો ખાવા મળે જ, અહીંયા તો એક ડીશ ગોલામાં 6 જણાને ખવડાવે છે। એ આવી મોંઘવારીમાં ટેભા તૂટી જાય, એના કરતા તો ટાટા પાણીએ ટેહડા કરી લેવાય। તરુડે, તમારા આયુષ્ય માટે આજથી રહેવાના શરૂ કર્યા છે। મારા માટે? તો હું પણ તારી સાથે રવિવારે ઉપવાસ કરીશ। ચલો સાંભળ્યું તમે, ધણીના આયુષ્ય માટે
માટે સ્ત્રીઓ વાર વર્તોરા કરે છે. હુંય રવિવાર રહું છું. જે કઈ કિંમત તમને કહું છું. ગાંડી, સવારથી સાંજ સુધી ટક ટક કરીને આયુષ્ય તો ઘટાડી નાખો છો. ખરેખર તારે રવિવાર રહેવાની જરૂર નથી. ખાલી મૂંગી રહે ને તોય ઘણું છે. જોતો ખરા, સ્ત્રીઓને કેટલું બધું સહન કરવું પડે છે, અને આને કઈ છે? એ આ તો લગ્નના લાડવા છે. ખાઈ પસ્તાય અને ન ખાય એ પસ્તાય. પહેલે વર્ષે પત્ની બોલે ને પતિ સાંભળે, 5 વર્ષે પતિ બોલે ને પત્ની સાંભળે, અને 20 વર્ષે 2 જણા બોલે ને પડોશના સાંભળે. એ ભલે સાંભળે. અહીંયા બધાય સાંભળવા તો ભેળા થયા છે. બોલે પણ બગડે નહીં, એ માં જ મજા છે. પતિએ પત્નીને સમજવી જોઈએ, અને પત્ની પતિને સમજી શકે ને તો કોઈ દિવસ દંપતીમાં દેકારા થતા જ નથી. સદાય સુખ જ મળે છે. ઉલ્લાસ. પત્ની વગર પતિ અને પતિ વગર પત્નીનું જીવન અધૂરું છે. પ્રેમ અને વિશ્વાસથી જ પતિ પત્નીના જીવન સફળ થાય છે. અને અમારી જેમ હકડ દકડ ન કરવું, નકર જીવન આખું વેર વિખેર થઈ જશે. 5 વર્ષ પ્રેમના, 10 વર્ષ દયાના અને 20 વર્ષ ઝેરના 25 વર્ષમાં પચાવી નાખો તો 30 વર્ષે તરી જવાય છે. પછી જીવનમાં કોઈ દી અકસ્માત થતા જ નથી. સમજ્યા? એ હાઈવે ઉપર વાહનો લાઈટ ડીમ ફૂલ કરે છે ને, એમ લગ્ન જીવનમાં પણ ડીમ ફૂલ થતું રહેવું. પત્ની ફૂલ થઈ જાય તો પતિએ ડીમ થઈ જવું, અને પતિ ફૂલ થઈ જાય તો પત્નીએ ડીમ થઈ જવું. એમાં જ મજા છે. હું કે મારી તરોડી. હાય રે માં, જરાય શરમાતાય નથી. કહું છું, આ પાઠકભાઈએ કેવું સરસ લખીને દંપતીનો દેકારો કરાયો. સૌને આનંદ સાથે સમજણ આપી. ખરેખર જોરદાર તાળીઓ થઈને વધાવો. ક્યાંય ગયો એ? જય શ્રી કૃષ્ણ ગગા. લગ્નમાં લાંબુ જીવાય છે, વાંઢા વેલા વયા જાય છે, અને ગડપણમાં મળે જો પત્નીનો સાથ તો જીવન આખું પ્રેમથી વીતી જાય છે. પ્રેમથી વીતી જાય છે. પ્રેમથી વીતી જાય છે. જબ કોઈ બાત બિગડ જાય, જબ કોઈ મુશ્किल पड़ जाए, तुम देना साथ मेरा, वो हम नवा, न कोई था न कोई है जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा, वो हम હજુ મુખ્ય નાટક મા બાપને ભૂલશો નહીં એ બાકી છે. મહેરબાની કરીને આ નાટક જોયા વગર જશો નહીં. સમજવા જેવું અને મારવા જેવું નાટક મા બાપને ભૂલશો નહીં એ મુખ્ય નાટક હજુ બાકી છે. એ પહેલા ભેટ લઈ લઈએ. મહિલા સત્સંગ મંડળ દ્વારા કાર્યક્રમ ગધેથળની અંદર મેં આ કાર્યક્રમ રજૂ કર્યો હતો, અને 1.5 લાખ માણસ આ કાર્યક્રમને નિહાળ્યો હતો. અને સમગ્ર આ ઉપલેટા તાલુકાની અંદર લાઈવ પ્રસારણ જેનું થયું હતું. બાપ એ કાર્યક્રમ મા બાપને ભૂલશો નહીં. આજે ગણપતિ દાદાના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ. તો કે કદાચ તમને આ નાટક જોઈ અને તમારા હૃદય સુધી સંદેશો પહોંચાડશે એવી કથા. મોરારી બાપુ જ્યારે ઓડિયન્સમાં બેઠા હતા ત્યારે અમારું નાટક જોયું, અને પછી અમે મોરારી બાપુને એટલું પણ કીધું કે બાપુ અમારા કાર્યક્રમ વિશે 2 શબ્દ કહો. ત્યારે
મોરારી બાપુ ખુદ એટલું બોલ્યા હતા કે દુર્ગેશભાઈ, તમે આ સમગ્ર ટીમને લઈને આવ્યા છો, આવી નાની નાની દીકરીઓ અને આવી કરુણ કથા. મારું આજે 45-50 હજારનું ઓડિયન્સ તમે તમામને હલબલાવી નાખ્યા, તો આ દીકરીઓની તાકાતને હું સલામ કરું છું. બાપ, મોરારી બાપુના શબ્દો અમને મળ્યા છે. ને ગુજરાતના મુખ્યમંત્રી પાસે જ્યારે અમે કાર્યક્રમ અમદાવાદ કરવા ગયા હતા, ત્યારે અમે આ દીકરીઓને કીધું હતું કે આ ગુજરાતના મુખ્યમંત્રી છે, બધા પગે લાગો. ત્યારે મોદી સાહેબ ખુદ એટલું બોલ્યા હતા, અરે દીકરીઓ, પગે તમારે લાગવાની જરૂર નથી, પણ પગે તો મારે તમને લાગવાની જરૂર છે કે આટલા ગુજરાતનું સંચાલન કરું છું, મારી આંખમાં તમે આવડા લઈ આવી દીધા. આવી જબરજસ્ત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી અને આ દીકરીઓ આજે તમારા આંગણે કાર્યક્રમ કરવા જઈ રહી છે. તો બાપ, પરિવર્તન કરે ને, આ તો ઓના જેવું થયું કે આપણે કોઈને ત્યાં પ્રસંગ થયો હોય, લગ્ન પ્રસંગ છે, ત્યાં આપણે ખુશાલી વ્યક્ત કરતા હોય, પણ કોઈના ઘરે અઘટિત ઘટના બની હોય ને ત્યાં આપણે કેમ શાંત, આપણું રૂપ આપણે બદલી નાખીએ. તો બે હાથ જોડીને વિનંતી કરું છું મારા યુવાન મિત્રોને, વડીલોને, આ માતાઓ, બહેનો, દીકરીઓને, કે એને કલાકારો પાછા સ્ટેજ ઉપર આવે, પોતાનું રૂપ બદલીને આવશે, પણ એ કલાકારો હાસીને પાત્ર ન બનાવતા. આટલું એક ધ્યાન રાખજો. અમારા કાર્યક્રમ વિશે બે શબ્દ બોલો. લાલદાસ બાપુ ખુદ ચોધારાથોએ રડી અને એક શબ્દ પણ બોલી ન શક્યા, એટલી આ કથાની એક કરુણા છે. તો આવી જ કથા તમારી સમક્ષ અમારે રજૂ કરવી છે. મા બાપને ભૂલશો નહીં. પણ પ્રસંગ કરી દઉં, પછી આપણે કાર્યક્રમ આગળ વધારીએ. કે ગામડાની એક 18 વર્ષની દીકરીના લગ્ન થયા હતા, અને દીકરી પૈણી અને હાહરવાની ડેલીમાં પગ મૂક્યો, એટલે હાહુમાએ પહેલો પ્રશ્ન કર્યો કે વહુ બેટા, તમે દાયજામાં શું લઈ આવ્યા છો? એ ગામડાની 18 વર્ષની દીકરી એટલું કીધું કે માં, શેરીના નાકે વેલડું પડ્યું છે, એમાં જે કઈ વસ્તુ પડી છે, મારા બાપે જે કઈ મને આપ્યું છે, એ બધું લઈને આવી છું. એ હાફુમાં બધી એક પછી એક વસ્તુ મગાવીને જોયું, એમાં એક દીકરીનું નામ લખેલું. કબાટ ઉપર દીકરીનું નામ, ઠામ દીકરીનું નામ, દરેક વસ્તુ ઉપર દીકરીનું નામ લખેલું. ત્યારે હાફુમાં પ્રશ્ન કર્યો કે વહુ બેટા, હજી તો તમે પૈણીને હાયલા આવો છો, આ તમને અભિમાન શેનું છે? જે કઈ તમે વસ્તુ લઈ આવ્યા છો એમાં તમારા એકલીનું જ નામ. ત્યારે એ ગામડાની 18 વર્ષની દીકરી રડી પડી હતી. હો, રડતી દીકરી એટલું બોલ્યું હતું કે માં, મારી ઉંમર જે દિવસે 7 વર્ષની હતી ને, તેથી મારી માં મરી ગઈ હતી. મને ઉછેરીને મારા બાપે મને મોટી કરી, અને મારી ઉંમર 7 વર્ષની હતી ને, તેથી મારો બાપ વૈશાખના ધોમ ધકતા તાપમાં ખેતરમાં કાળી મજૂરી કરવા જતો, અને હાંજે મારો બાપ જ્યારે ઘીરે આવે અને એનું પેરણ હું ઊંચું કરતી ને, તો માં એના વાહામાં લોહીના કશિયા હું જોઈ ન શકતી. ત્યારે મેં મારા બાપુને કીધું હતું કે બાપુ, આટલી બધી કાળી મજૂરી હું કામ કરો છો? ત્યારે મારા બાપુએ કીધું હતું કે દીકરી, આજ તો તું 7 વર્ષની છો, પણ 11 વર્ષ પછી ત્યારે હું તને પરણાવીશ, અને મારી પાસે પૈસા નહીં હોય તો હું કોની પાસે ભીખ માંગવા જાય? દીકરી, એટલા માટે આજ પ્રતિજ્ઞા કરું છું કે એક તક રોટલો હું ખાઈશ, અને એક તક રોટલોના જે કઈ પૈસા વધશે ને એ હું ભેળા કરીશ તારા લગ્ન માટે. દીકરી, મારા બાપુએ 11 વર્ષ સુધીમાં એક તક રોટલો ખાધો હતો, અને એના જે કઈ પૈસા વધ્યા એમાં મને પરણાવી. અને જ્યારે મારા લગ્ન થતા હતા ત્યારે મેં જ મારા બાપુને કીધું હતું કે બાપુ, મારા હારું જે કઈ વસ્તુ લ્યો ને એમાં મારા એકલીનું નામ લખજો, તમારું કે મારા એનું નામ ન લખતા. શું કામ? કે માં, આ જે કઈ ઠામડા આવ્યા છે આપણા ઘરની અભેરાઈમાં મુકાશે, ઘરની શોભા વધશે. પણ માં, કાલ સવારે પાડોશમાં ક્યાંક પ્રસંગ થાય અને આપણા ઘરેથી ઠામડા ઉછીના લઈ જાય, એમાં રસોઈ બને, ગામ આખું જમે, આખી નાચ જમે, આખો પરિવાર જમ્યા પછી માં, ગામડાની 4-5 દીકરીઓ એ ઠામડા ઉટકવા માટે શેરીના નાકે જાય અને એક મુઠ્ઠી ધૂળ એ ઠામડાની માથે નાખે. માં, મારે તને એટલું જ કહેવું છે કે મારા નામની માથે ધૂળ પડે ને તો કોઈ વાંધો નહીં,
બાકી મારો બાપ અને મારા ધણીના નામ માથે જો ધોળ પડે ને તો મારી માના પ્રોત્સાહનને લાગશે લાગે. માં એટલા સારું થઈને મેં મારા એકલીનું નામ લખાવ્યું. આ